અમારા જિલ્લાની પોલીસ આંખે નીંદ અને દિલમાં ફરજ લઈને ઊભી છે, ત્યારે આજે હું વાવથરા જિલ્લાના રાજસ્થાન તરફથી આવતા બોર્ડરે છું. ત્યાં સઘન પોલીસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. કોઈપણ વાહન હોય ફરજિયાત ચેકિંગ કરવાનું આઈડેન્ટિફાઈ કર્યા બાદ જ થરાદ તરફ જવા દેવામાં આવે છે. મારી સાથે થરાદ પીઆઈ એટી પટેલ સર જોડાયા છે. સાહેબ, પહેલાં તો જે રીતના 31 આવી રહ્યું છે, અહીંયા લગભગ રાત્રિ દરમિયાન પણ ચેકિંગ ચાલુ હોય છે સતત. શું કહેશો, કેવા પ્રકારની આખી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે ચેકિંગની? થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારતમાલા પર વાતળાવ ચેકપોસ્ટ અને કોડા ચેકપોસ્ટ એ કાયમી ચેકપોસ્ટ છે. ત્યાં 24/7 વાહન ચેકિંગ ચાલુ જ હોય છે. પરંતુ અત્યારે 31 ડિસેમ્બરને લઈને મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વાવથરાદ ચિંતન ત્રેયા સાહેબે વધુ પડતો પોલીસ ફોર્સ તૈનાત કરેલો છે. જેના અનુસંધાને તમામ વાહન ઝીણવટપૂર્વક તપાસ થાય, કોઈ પણ પ્રતિબંધિત વસ્તુ ગુજરાતમાં ન પ્રવેશે તેની ખાસ તકેદારી રાખવામાં આવે છે. કેટલા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે? હાલમાં 8 જવાનોની શિફ્ટ વાઇઝ નોકરી ફાળવણી કરવામાં આવેલી છે. કન્ટિન્યુ 8 જવાન વાહન ચેકિંગ કરી રહ્યા છે. અત્યાર સુધી કોઈ કેફી પદાર્થ અહીંયાથી પકડાયો હોય? છેલ્લા 3 દિવસમાં 300 જેટલો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડેલો છે. ટોટલ 1,11,00,000નો મુદ્દામાલ ઝડપી પાડેલ છે. 31ને હજુ થોડા દિવસો બાકી છે, તો હવે પછીની કેવા પ્રકારની તૈયારીઓ છે? આજથી લઈને 24 તારીખથી 31 તારીખ સુધી ડ્રંક એન્ડ ડ્રાઈવની એસપી સર તરફથી ડ્રાઈવ આપવામાં આવેલી છે. જે અનુસંધાને બ્રેથ એલાઇઝેશન મશીન ફાળવેલા છે. તેનાથી પણ દરેક જે વાહન ચાલક હોય તેની ચકાસણી કર્યા બાદ જો કોઈ પણ કેફી પદાર્થ ન પીધેલો હોય તો આગળ જવા દેવામાં આવે છે. કેટલા એનેલાઇઝર આપવામાં આવે છે જવાનો? ચેકપોસ્ટ ઉપર એક એનાલાઇઝર આપવામાં આવ્યું છે. આભાર સર, અમારી સાથે જોડાવા બદલ. તો આ હતા થરાદ પીઆઈ એટી પટેલ સાહેબ કે સૌથી મોટી જવાબદારી અહીંયા નિભાવી રહ્યા છે. હું મારા મિત્રને કહીશ કે આ પણ દ્રશ્ય બતાવે કે ખાસ કરીને 31 આવતું હોય છે ત્યારે આ એક મોટી જવાબદારી નિભાવવામાં આવતી હોય છે. અહીંયા પીધા પછી વાહન ચાલક જો અહીંયા રાજસ્થાનથી પીધા પછી અહીંયાથી પસાર થશે તો પણ એનેલાઇઝરના જે મશીનો આપવામાં આવ્યા છે એટલે ખ્યાલ આવી જશે. તો એ પણ પોલીસ માટે બહુ સરળતા છે, કારણ કે જે પ્રકારે રાજસ્થાન તરફથી આવતા જે તમામ વાહનો છે એટલા માટે ચેકિંગ કરવામાં આવે છે. કેફી પદાર્થ જ્યારે અહીંથી ગુજરાતમાં ઘુસાડવાના પ્રયત્નો ઘણીવાર થતા હોય છે, અને ખાસ કરીને આ એક રાજસ્થાન અને વાવથરા જિલ્લા એટલે કે ગુજરાત અને રાજસ્થાનની આ બોર્ડર છે, અને બોર્ડર ઉપર અત્યારે સતત આખા અઠવાડિયા 31ના દિવસ સુધી અહીંયા પોલીસ જવાનો છે. આમ તો રેગ્યુલર ચેકપોસ્ટ અહીંયા પણ છે અને ખોડા બોર્ડર પણ છે. તેમ છતાં 31 આવતી હોવાથી સતત અઠવાડિયા માટે અલગ અલગ ટીમો અહીંયા ગોઠવી દેવામાં આવી છે અને તમામ પ્રકારના વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યા છે. અને એમને જ્યારે એનેલાઇઝર આપી દેવામાં આવ્યા છે અલગ અલગ પોસ્ટ ઉપર એક તો જેનાથી ખ્યાલ આવે કે આ વ્યક્તિ પીધેલી હાલતમાં છે તો એ પણ ગુનો દાખલ થઈ શકે. હવે જ્યારે આપણે ઘણીવાર અલગ અલગ પ્રકારના આક્ષેપો કરતા હોઈએ છીએ, પરંતુ ક્યાંક એમની જે કામગીરી છે ને એને બિરદાવવાનો હક પણ આપણો હોતો હોય છે. સતત આપણા માટે જાગી રહ્યા છે. 31 સુધી એસપી સાહેબનો આદેશ છે કે અહીંથી અત્યાર સુધી જેમ હાલ સાંભળ્યું તમે એટી પટેલ સાહેબ બોલ્યા કે 1 કરોડથી વધારેને મુદ્દામાલ અહીંથી જપ્ત કરાયો છે. કેફી પદાર્થ, દારૂ, વાહન ચેકિંગ દરમિયાન જે પણ ઝડપાયો છે એ તમામ જે છે એમને ઝડપી લેવામાં આવ્યો છે, અને 1 કરોડથી પણ વધારે રકમનો આ મુદ્દામાલ ઝડપી લેવામાં વાવથરા જિલ્લા પોલીસ સફળ રહી છે.